પોરબંદરમાં તાજેતરમાં શાળા સંચાલક મંડળ તરફથી એક આગેવાન દ્વારા સ્કૂલોની વિવિધ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆત વિવાદમાં આવી છે, જેમાં શાળા સંચાલક મંડળના સભ્યો દ્વારા ધારાસભ્ય સહિતનાઓની રજૂઆત કરી પેલા આગેવાનને મંડળ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું હતું। આ મામલે પોરબંદરના જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ધારાસભ્ય સહિતના આગેવાનોને રજૂઆત કરી જણાવ્યું હતું કે કરસન મોટા નામના વ્યક્તિને શાળા સંચાલક મંડળ સાથે કોઈ સંબંધ નથી। તાજેતરમાં આ વ્યક્તિએ જે રજૂઆત કરી હતી તે તેમની વ્યક્તિગત રજૂઆત હતી અને તે તદ્દન ખોટી અને પાયાવિહોણી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। શાળા સંચાલક મંડળ ઝોન ચેરમેન અશોકભાઈ રામ આજ રોજ અર્જુનભાઈ મોઢવાડિયાને ઘરે અમે આખા પોરબંદર જિલ્લાના શાળા સંચાલકો એક વ્યક્તિગત માણસની રજૂઆતને લીધે આખા તંત્રને દોડતું કરે છે અને એ પોતાની વ્યક્તિગત રજૂઆત છે, સંગઠનને કોઈ લેવા દેવા નથી અને શાળાના બાળકો માટે જે કરવું પડે અને જે કરવું જોઈએ એ બધા સંચાલકો કરતા જ હોય છે, પણ તંત્રને અને સમયની બરબાદી માટે એક માણસની વ્યક્તિગત રજૂઆત સંગઠનના લેટરપેડને નામે કરે છે। એ બાબતે રજૂઆત કરી અને અર્જુનભાઈ અમને ખૂબ સહકાર આપ્યો અને ભવિષ્યમાં આ વસ્તુ ધ્યાનમાં લઈ અને હવે નહીં થાય એવું કીધું છે। આ રજૂઆતમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।